बैक टू आर न्यू ब्लॉग। आज है नवरात्रि का पहला दिन और मैं हो चुकी हूँ रेडी, क्योंकि पहले तो मंदिर का काम ख़त्म करना है और उसके बाद में टेलर ढूंढना है। तो चलो जल्दी जल्दी से सारे काम ख़त्म कर देते हैं, क्योंकि रात को फ्लाइट है। तो चलो चलो કરી દીધું મેં સુંદરી આપું ને મોટી આમાં છે ને મોટી આપો આ નાની હા એ ખોડિયાર માની છે નાની વાલી એ હાર છે એ ચામુંડા માં એ ત્યાં પેલી સ્ટીચ છે ને એમાં ચોંટી ગયું હશે આ મેલું આ પાછળ મેલું આમને ફોલ્ડ કરીને આ હમ, જોડાવાની હમ, કે હમ. આખી ના જોડાવાની? ના ના ફોલ્ડ કરીને બહુ મોટી છે એટલે વાળી દેવાનું ઘેર વાળી દેવાનું. નવરાત્રીની તૈયારીઓ શરૂઆત માતાજીને તૈયાર કરતી થશે બસ ને તો પહેલા આ ઓળવાનું અંદરથી ઓઢાવે પાછળથી ઓઢાવવી પડશે તો મૂર્તિ બહુ દિવાલમાં છે. એટલે જ બરાબર જ રાખે આવી જશે પણ પાછળથી નહીં આવે, આપણે લેવી પડશે. લાય દે મને શું દઉં? હું કરું રે હું ખાલી તને આમ ફેરવીને આપું પછી તું એક કરી દે સરખી મૂર્તિ ના લઈશ આવી જશે લાય દે મને જગ્યા કર एक तो मेरे को तकलीफ होता है खड़े होने में, बैठने में. હવે હાર પહેરાઈ દે છે મારે વિડીયોમાં તો આવવું પડે ને કે હું બી કામ કરું છું બેવું ને હું તો. બેસો. હવે આ હાથ પહેરાવો. હા નાની માં ગોઠવાઈ ગયા છે દેખાય છે? સેટ કરી દીધું આને ગાંઠવડ બાંધવાની કે એમને ના. પહેલા એકવાર પહેરાઈને જો લાંબો થતો હોય ને તો ગાંઠ મારજે લાંબો તો થશે જ. એકવાર જોઈ લે ના થાય ના લાંબો થાય તો પછી મને આપ હું ગાંઠ મારી દઉં પહેલા એકવાર જોઈ લે ખાલી કેટલે પહોંચે છે હા એમ પહેરવાનું છે લાંબો છે લાય દે मेरे को भी आता है. ફાવે છે એમ તને એવું બધું તો આ છોકરીને બધું ફાવે છે એની જાતે કરે છે હવે તો જોઈએ કેટલા હદે કરે છે બધું નહીં ખાવું. पर थोड़ा थोड़ा तो भावे છે संस्कारी बहू मिली है हमें मिली फिली कोई नहीं है, आई है खुद. તમે કઈ શોધવા નહીં ગયા હતા કઈ? उसने संस्कारी लड़का ढूंढा अपने लिए यानी कि मैं બરાબર. बराबर कंप्लीट હવે હવે આ ખોડિયારમાં એને વાળીને જ પહેરવાનું. આ તો આવડી સીટ છે ને બા. તું વાંધો નહીં શું વાંધો પછી આમ આવી જાય ને. हाँ હા એમ પહેરે પેલી એક રકેબી લઈને એમાં કંકુ નાખજો થોડું. कंकु क्या છે પીલું રહ્યું. હારું ને તો પેલા ચાંદા ચોટાડ્યો હતો ના 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 પ્લાસ્ટિક નહીં ના 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 આ તો કંકુ એ રહી જો એ તબી મળી ગયું. ખોટી વસ્તુ કરવાની જ નહીં ક્યારે હાલે ભીનું હા. કરવા કીધું ને? એ ના હાર કર્યું ભીનું ના, એ ભીનું કરવા. એ હાર ગણપતિનો છે કેમને ખબર? આઈ. How do you know? બે અલગ અલગ હાર છે. હા. આ ખોડિયારમાં નો. આ હા હા એ ખોડિયારમાંનો છે. ભાવ તમને લોકોને કેમ નહીં ખબર? આ જે મણકા છે ને હમ. એ ગણપતિને એ કરે એટલા માટે
બે અલગ આને છે. પણ ગાંઠ હા તો માર દે, નાની ગાંઠ મારી દો. ચલો બહુ ડાયું. આઈ એમ ડાયું હમ. વચ્ચે વચ્ચે આવીને મારી ફ્રેમ તો ગાઈસ જોયું તમે, બહુ વધારે નહીં બોલી રહ્યા આજે. આજે ખીલી છે કારણ કે નવરાત્રીનો પહેલો દિવસ છે ને એટલે. તો શ્રુતિ મેડમ આજે ગરબા કરવા જવાનું છે. કંકોડોના ગરબા કરવા જવાના. અનફોર્ચ્યુનેટલી આજે એની પહેલી ફ્લાઇટ, એટલે પહેલા દિવસનું નવરાત્રી નહીં થાય. આજે રાત્રે ફ્લાઇટ પર જવાનું છે. એવું છે? ઓવે. આ લોકોએ છે ને આની પર જ સ્ટેપલર કરી દીધું છે. તો અહીંયા આપણી ચાય પણ થઈ ગઈ છે. કંકુ માતાજીને કરવાના. હા, ચાંદલો કરવાનો ચાંદલો કરવાનો બરો. કપાળનો. માતાજીને બી કરાય ને ગણપતિને બી કરાય, કશો વાંધો નહીં. તોડી નાખને એ. અરે પણ દોરામાં છે, પછી દોરો તૂટી જશે બહાર. એવું? પહેલે એ કરું હમ. અને બરાબર એ જ નહીં કર્યું. માઇનોર જ કરવાનું હા, હતું. વાંધો નહીં, કરી દે. સહેજ સહેજ વાગી દેવાનું. હા. બહુ પાણી આવે. બહુ પાણી આવ્યું બા કે. હમ. એ લાવે ને ચાંદલો કેમ? આ તો નાનો જ છે. કરવો પડશે. હા એને જાણી જીવનથી ગાંઠ મારી દે. એ બધા મોટા જ આવે, આ નાના હાર નહીં આવે ને. એમ નહીં, મોતીના હિસાબે હોય ને. નહીં હોતા ને, પણ એટલા નાના બી નહીં હોતા હાર. એ આપણે ગાંઠ મારીને જ કામ કરો. બસ એક નંબર. બસ હવે દીવાબત્તી તને કરે ચાંદલો? ના ચાંદલો કરીને દીવાબત્તી કરે. દીવાબત્તી કરીને થાળ કરે. બેવને હા. બેવને નહીં, ત્રણેયને. મતલબ હા, ગણપતિને બી. બરાબર, એક નંબર. હમ. ચાલો આતા હવે દીવાબત્તી. આ હા, જે નોર્મલી તું દીવાબત્તી કરે છે એમ. વ્હાઈટ કપડા પહેર્યા છે ને પછી હમ. ચાલો દીવાબત્તી કરી દો, થાળ ધરાઈ દો, પછી ચા રેડી છે બધાની. બધે જ ફેરવી આવો ઘરમાં. શું અગરબત્તી બધે ફેરવી દે ઘરમાં. તારા રૂમમાં એ બધી ઘંટડી લઈ જા. એવું ના એ ચાલે ચાલે ચાલે. मेरे को दो हाथ नहीं दो હા ચાલે. आओ बराबर હા આમ આમ ફેરવવાની, આમ આમ. હમ. હમ. છોકરી શીખાઈ ગઈ છે ઘરમાં દીવાબત્તી કરતા. આ અમારા નાનાજી, પણ આ પર નાના. અહીંયા પણ જવાનું ના ના. બસ ચાલ. તો બસ રૂમમાં નહીં જવાનું બસ હા, રૂમમાં લઈ લેજો. હમ. ભગવાન સદબુદ્ધિ આલે એવી પ્રાર્થના કરો કે તમારું દિમાગ બરાબર ચાલે. मेरा तो चलता ही है વાઈફને રોસ્ટ કરવાની મજા અલગ જ છે, પણ ગમે ત્યારે કોઈ પણ ટોપિક હોય, વાઈફ રોસ્ટ થાય એટલે એ હસબન્ડની વિક્ટરી જ કહેવાય, કાઇન્ડ ઓફ. શું છે તારું? ડબલ ડબલ કરી દે. શું કરી રહ્યો બા? બોલો તો કેમ? હવે પાણી આવે એ પાણી આવ્યું નહીં. એક દીવો પાણી આરે મૂકવાનો. તો એ આમ રાખવાનું જો. પેલા થાળ મેલ, પછી હું બતાવું તને. क्या મૂકવું આને નીચે કરો ના ના અહીં નીચે
ડાબો હાથ મોઢા આડે, ડાબો હાથ આમ, ડાબો હાથ આમ, લેફ્ટ આમ. હા જમણા હાથે ત્યાંથી પછી ભગવાનને આમ જમાડવાનું. તો એકચ્યુઅલમાં લઉં કે ના 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 એમ જ હોય. 5 વખત કરવાનું. હાથ જોડીને પ્રાર્થના કરી લો અને પાણી આમ આમ હાથમાં લઈને પાણી આમ હાથમાં સાઈડમાં લઈને પછી ફેરવીને બસ એટલું જ કરવાનું. સાઈડમાં હા અને આમ ફેરવી દે બસ રેડી. પાણી ગ્લાસ ત્યાં મૂકી દો નીચે બસ રેડી. હવે હાથ જોડીને નમસ્કાર કરો. બસ બરાબર છે. હવે અમે બેસી ગયા છે જમવા. બાએ બનાવ્યું છે લાપસી, મગ ને ભાત, ચા જોડે જમવાનું ખાવાનું. અને આ કરી રહ્યો છે, તું શું કરી રહ્યો છે? એના વગર ખાવાનું નહીં ખવાય એમ. લોકોને બતાવો મગ ને ભાત. ये मेरी थाली है क्यूट सी. मेरी थाली थी जिसपे कब्जा कर लिया इसने, ये औरत ने. तुम्हें सिर्फ थाली का लग रहा है, बाकी दुनिया जानती है. અને આનો અવાજ કેટલો બધો છે. મારો અવાજ થોડું છું और થોડું બસ. आई एम इनफ. अब आएगा मग, मूंग. चलो चलो कैलेंडर जल्दी खाना दो. तुम्हारी तारीख बदल दी जाएगी. कई तारीख? रसो देना थोड़ा. हाँ चलो गाइस हम खा के मिलते हैं, क्योंकि अब ये खाने बैठेगा तो ये किसी को भाव भी नहीं देगा, है ना? બા ભાત ની મગ ની ખાવાનું, ખાલી બા લાપસી પર જ ફોકસ કરે છે. પ્રસાદી લઈ લીધી એમ. શીરો બનાવી દેવા તો એવું. લાપસી કરાવવી પડે. અચ્છા એવું. આઈ હેવ નો આઈડિયા. ओके बाय. खावा में पड़ी हुई थी. हे गाइस, तो अब लंच हो चुका है और अब रूम क्लीनिंग की बारी है, क्योंकि हमारा रूम कितना भी साफ़ कर लो एंड में ख़राब ही हो जाता है. अभी नवरात्रि की चनिया चोली के ब्लाउजेस की फ़िटिंग करवाना है. भी टेलर ढूंढना है पहले. तो टेलर ढूंढने के बाद में अच्छा टेलर मिलेगा कि नहीं वो भी नहीं पता, और टाइम पे मिलेगा कि नहीं वो भी नहीं पता है मुझे. तो मेरे सारे काम ऐसे लास्ट मिनट ही होते हैं. कौन मेरे जैसा है पता नहीं. तो मैं हमेशा से ऐसी ही हूँ. क्यों हूँ आई हैव नो आइडिया. अब तो सबसे पहले प्रायोरिटी है व्लॉग एडिट तो हो चुका है, सिर्फ अपलोड करना बाकी है. अक्षय इज़ बिज़ी वॉचिंग तारक मेहता, तो फिर मुझे ही करना पड़ेगा. वैसे मुझे ही करना पड़ेगा, मुझे अच्छा भी लगता है, टाइम पास हो जाता है. और वायर कहाँ है इसका मुझे तो आइडिया ही नहीं है. पूछना पड़ेगा, जाना पड़ेगा पूछने को. नहीं ये रहा ना, यही है आई थिंक सो. आई एम वेयरिंग दिस टुडे. ये मेरा फेवरेट है, काफ़ी बार पहन चुकी हूँ मैं, पर मुझे अच्छा लगता है. ऐसे कंफर्टेबल क्लोथ्स अच्छे लगते हैं. ये मैंने आई थिंक मिंत्रा से लिया था या तो फिर मीशो से लिया था, मुझे याद नहीं. आई थिंक मिंत्रा से ही लिया था.
अच्छा लगता है। और काफ़ी लोगों को मैंने ऐसा ही सेम टू सेम पहने हुए देखा है। क्या कहते हैं अपना दुपट्टे के साथ भी पहना हुआ देखा है, और ऐसे सेम टू सेम फिर हाफ स्लीव्स फुल स्लीव्स वाला, बट मुझे यही पसंद है। चलो लैपटॉप चालू करूँ છું, આવવાનું છે તારે? બંધ કરીએ બા તમારે સિરિયલ જોવાની આજે મંડે આવવાની, તો સિરિયલ લગાય આપ બાને. લાવો ટીવી કરી દો તમે હું કીધું છો? અરે બે બેઠા ની કામ પતાઈએ. કે બંધ કરો ના ના ટીવી કર, ટીવી કર, મેં બોલ. જોવાનું હે કલર્સ વોટ શી વિલ ડુ દેન સિટિંગ. આવશે આપણી જોડે બાજુ. શું કરશો બેસીને? टीवी नहीं જોવો तो तुम ऐसे ऐसे क्यों आ रहे हो? मेरे को रिवर्स में क्यों जाना पड़ रहा है? अब आते हैं गर्मी बढ़ जाती है पता चल ही जाता ऐसा क्या? બા જો કેવું વિડિયો કેવો ઉતારે બતાવો તમને. એ જ બતાવા, એ જ કામ કરું છું. હજી કરે ઉતારો છો. લાઇટ પંખો બંધ કરીને આવો બતાવું. सी आई क्लीन्ड द रूम समवॉट. कल 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 का रिव्यू दो. चलो कल हम क्या देखने गए थे? यहाँ यहाँ हम क्या देखने गए थे? यहाँ हम देखने गए थे जॉली LLB 3 विच इज अमेजिंग मूवी. ये सबको जाके देखनी डोंट गिव द स्पॉइलर. बराबर है. ट्रेलर में इतना खास कुछ बताया नहीं, बट मूवी जब देखी तब मालूम पड़ा कि भाई ऑसम मूवी थी, एक नंबर. और ये हम इसलिए लेके आए क्योंकि इसके अंदर अभी भी पॉपकॉर्न है, चाहे अब वो कैसे हो गए होंगे. खाई ने बताओ. हवाई गैस है. भराई जाएगा. हाँ इसकी बहुत बड़ी प्रॉब्लम है ये. बस चलो लैपटॉप चालू करो अब. पानी पीना पड़ेगा पहले. सेंसेक्स मार्केट अप गया है. આનો આનો આ જ વાયર છે ને? हाँ नथिंग नो. हाँ सेंसेक्स मार्केट अप गया है, पर उससे हमें कोई लेना देना नहीं. और मैं मशीन में कपड़े डालने के लिए भी चालू कर दूं. जाओ. बाकी एंट्री हो चुकी है. એવું ના કરાય ઘરમાં જ. દાંતમાં હલવાઈ ગયું. હું ચાલ્યું. કશું નહીં. એને બધું હલવાઈ જાય દાંતમાં તોય એને ખાવું હોય. આજે બા અલગ કેમ લાગે છે ખબર? કેમ કે આજે બાએ પોનીટેલ બાંધ્યું છે. અને આજે બા નાયા છે. ચાલ હટ. મારો ને રોજે રોજે તને કેમ એમ લાગે છે નાઈ નહીં? થોડું આમ પાછળ ફરીને તમારો લુક બતાવો તો. આમ આજે બાએ બાંધણીની સાડી પહેરી છે. ફરી જાઓ, પૂરું ગોળ ફરી જાઓ. બા તમને ફૂટેડી રમાડે બીજું. તોય બા મારું સાંભળે છે. થઈ ગયું બા, આવી જાઓ. કેટલા ક્યુટ લાગે છે. અને આ પાણીની બોટલ તમે જે લઈને બેડ પર આમ બેસી ગયા છો, પાણી થોડા તો અક્કલ નહીં. કંકોડું ઢોળાય હવે. થોડા વાળી કંકોડું જોયું છે? આ જોયું હે નાનું અમથું આવે. મેં નહીં જોયું. એ શું હોય? સબ્જી કંકોડું. પેલું ગોળ ગોળ હા કાંટા કાંટા. હા લીલા કલરનું. એને તો બીજું કઈ કહેવાય ને. મારી મમ્મી બનાવે ગિલોડા. એ તો અલગ આવે. ના ભાવે. એને કાંટા કાંટા ના હોય, ગોળ જ આવે, નાના નાના હોય પણ એ સાદા હોય. યસ, તો હવે અમે નીકળી ગયા છે ફાઇનલી ઘરેથી ટેલર શોધવા માટે. આઈ હોપ કે કોઈ મળી જાય સારું. પહેલાં તો અમે જઈ રહ્યા છે અમારા ઓળખીતાની પાસે જ, અગર એમના ત્યાં કોઈ ટેલર હોય. डिड यू सी वी गॉट ट्विन्ड अगेन. फिर से हम ट्विनिंग में आ गए. पर ये आप આજે ડે 1 છે અને બ્લાઉઝ રિપેર કરવા નાખવાના છે. કે रिपेयर, व्हाट इज रिपेयर? રિપેર જ કહેવાય, કારણ કે મેડમ ની આજે રાતે ફ્લાઇટ છે. લો हाँ तो अभी फ्लाइट पे तो जाना पड़ेगा. यू नो अगर सिक मारा जाएगा तो क्या होगा? सिक नहीं मार सकते क्योंकि मैडम के पास अब सिक लीव बैलेंस है नहीं. ना ही सिक लीव बैलेंस है, और वो बेस वेरिफिकेशन के लिए कौन जाएगा? बेस वेरिफिकेशन के लिए जाओ, उससे अच्छा तो मैं फ्लाइट ही ना ऑपरेट कर लूँ. तो अभी हम जा रहे हैं. घर के पास में ही ढूंढेंगे कोई दुकानें, तो देखते हैं कोई मिलता है कि नहीं. घर के पास
पास जाके आ गए हैं हम, दे दिया है। पहली बार के ही ट्राई में मिल गया हमें टेलर। वैसे तो पहचान वाली ही है, इसलिए बोला है कि 2 दिन में दे देंगे, क्योंकि मैं 2 दिन बाद ही खेलने जा पाऊँगी। तो मैं आऊँगी लेओवर से और तभी मुझे ब्लाउजेज़ मिल जाएंगे। ये लेने चला जाएगा ना? चले जाएंगे। बेटर जा, और कोई ऑप्शन तो है नहीं तुम्हारे पास में। देखो मैं यहाँ ब्लॉग बना रही हूँ और ये गेम खेल रहे हैं। क्या करे, क्रिकेट में क्या, क्रिकेट अच्छे ना, क्रिकेट के बिना तो रहता ही नहीं है। तो अभी बज रहे हैं शाम के 6। ऐसे कहा जाता है कि शाम को सोना नहीं चाहिए, कहा जाता है ना? कहा तो जाता है कि हाँ, जब आरती का समय हो तब सोया नहीं जाता, तो अभी थोड़े टाइम में वो टाइम हो जाएगा, तो उसके पहले मैं सो जाऊँ ऐसे। मुझे सोना है क्योंकि मेरी रात की फ़्लाइट है। भले एक ही सेक्टर है, अहमदाबाद बॉम्बे, बट सोना ज़रूरी है। कम से कम 2 घंटे 3 घंटे की तो नींद चाहिए ही चाहिए। तो आई विल ट्राई टू स्लीप। ये जाग रहा है, अगर मुझे नींद आ गई तो ठीक है, नहीं आई तो फिर टाइम पास करूँगी। सोना तो पड़ेगा, एटलीस्ट आंखें बंद करके मेडिटेशन શું કહેવાય એને, મેડિટેશન કેમ પડી રહેવાનું હોય, આંખ બંધ કરીને પડી રહેવાનું પણ જરૂરી છે, નહીં તો પછી માથું દુખવા લાગે। એટલે માટે એઝ યુઝ્યુઅલ માય ડ્રાઈવર ઇઝ ગોઈંગ ટુ કમ ટુ ડ્રોપ મી। ड्राइवर बना के छोड़ा है मेरे। ठीक है, ओके, आई विल गो इन कंपनीज कैब। नो आई विल ड्रॉप यू। खुद को आना भी है और फिर मैं अगर ड्राइवर बोल भी देती हूँ तो ऐसे ऑफेंसिव फील हो जाता है। डोकू तो जो हम डबल चीन जाड़ियो आम બધા ફેમિલી વાળાને ખબર પડી ગઈ છે કે તું આમ જાડ્યો થઈ ગયો છે। ओके, तो मिलते हैं अब रात को, फ्लाइट के लिए निकलूंगी तब मिलती हूँ, बाय। पहुँचने आ गए हैं एयरपोर्ट पे। आज का दिन तो बिना गरबा खेले जाएगा क्योंकि मैं जा रही हूँ 1 दिन के लेओवर पे और मैं इसके बगैर जाने से रहा। ओहो, सी कितना ओबीडियंट पति है। कोई नहीं, 1 दिन में जाके आ जाऊंगी कल रात को, मतलब कल सुबह, परसों सुबह तक आ जाऊंगी। उसके बाद जाएंगे हम खेलने के लिए। अभी तो बस एयरपोर्ट पहुंच के फ्लाइट ऑपरेट करनी है। तो यहाँ पे हम इस व्लॉग का एंड करते हैं। थैंक यू सो मच फॉर वॉचिंग, बाय।